નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દાદા સરકારે સવાર સુધી છૂટ આપી છે, પરંતુ આયોજકોને વાલીઓની રજૂઆતને ધ્યાનમાં લેવાશે। વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે, એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે 2 વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ, તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે। નવરાત્રી સમયે ખાણીપીણી બજારની આસપાસ ભારે ટ્રાફિક જામ થતો હોય છે, ત્યારે યોગ્ય પાર્કિંગ અને ગંદકીને લઈને વ્યવસ્થા ઊભી કરવા માટે સૂચનાઓ અપાઈ છે। 2 દિવસ અગાઉ પડેલા વરસાદને કારણે વડોદરામાં મુસીબત નોતરી છે। ભારે વરસાદને કારણે મેદાનોમાં પાણી ભરાઈ જતા આયોજકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે। ભાયલી રોડ સ્થિત વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના મેદાનમાં પાણી ભરાતા મોટારો મૂકી પાણી બહાર કાઢવામાં આવ્યું છે અને હવે પંપ અને વાઇપર રહી ગયેલું પાણી બહાર કાઢવા માટે લાગી ગયા છે। વળી પાણીના નિકાલ માટે ગ્રાઉન્ડ ફરતે બોર બનાવવામાં આવ્યો છે। ખેલૈયાઓ પહેલેથી જ નવરાત્રી જ ગરબે ઘૂમી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ વર્ષે વરસાદનો મૂડ જોતા ગરબામાં વિઘ્ન બને એવી સંભાવના છે। આ પરિસ્થિતિ વચ્ચે ગરબા આયોજકો મોટા પાયે ઇન્સ્યોરન્સ પણ લીધા છે। વડોદરામાં ગરબા આયોજકોએ પોતાની સેફટી માટે લાયબિલિટી પર ખાસ ધ્યાન આપ્યું છે। વરસાદે વિરામ લીધાના ત્રીજા દિવસે પણ વડોદરાના કેટલાક વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી, જેને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના વોર્ડ નંબર 16ની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેમાં મુખ્યત્વે આદિત્ય હાઇટ્સ અને ઓર્બિટ સહિતના ફ્લેટ અને બંગલોના માર્ગો પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વખતથી પાણી ભરાયા છે। આ મહિનામાં 3 વખત પાણી ભરાયું છે, કોઈ પણ ઉકેલ આવ્યો નથી, કોઈ પણ ગટર લાઈન ખોલી નથી, હવે પાણીમાં રહીએ છીએ। સ્થાનિકોનું કહેવું છે કે પાણી ભરાયા ત્યાં કોઈ પણ જોવા નથી આવ્યું અને હવે સુવિધા નહીં તો વેરો પણ નહીં એવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે। કોર્પોરેશનના અધિકારીઓએ આવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને હવે તેમણે કરેલી કામગીરી ઉપર તેમને શરમ આવતા સમગ્ર મામલે તેમણે મૌન સેવી લીધું છે। 4 દરવાજા વિસ્તારમાં નરસિંહજીની પોળમાં પેવર બ્લોક પર જ ડામર પાથરી દઈને રોડ બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે। રાત્રિના સમયે નરસિંહજીની પોળમાં કરાયેલી આ કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જેના કારણે શહેરીજનોએ કોર્પોરેશનની કામગીરીને લઈને ખૂબ જ ટીકા કરી હતી અને તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર અનેક સવાલો પણ હવે ઉઠી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે નાયબ કાર્યપાલક ઇજનેરે કહ્યું છે કે સ્થાનિકોની રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવી છે। વળી આ સાથે ભ્રષ્ટાચારીઓનું ઉપરાણું લેતા તેમણે કહ્યું કે પેચવર્કમાંથી ગ્રીટ ઉખડી ગયાની અમને કોઈ ફરિયાદ મળી નથી। સુરેન્દ્રનગરમાં જીવ તાળવે ચોંટી જાય તેવી ઘટના બની છે। અહીં તંત્રના વાકે વિદ્યાર્થીઓ નદીની વચ્ચોવચ્ચ ફસાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળ્યા અને હાલ લોકો જીવના જોખમે આ ડાયવર્ઝન પસાર કરી રહ્યા છે। ત્યારે આજે સવારે આ ડાયવર્ઝન પરથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ ખાડામાં પડી જતા બસમાં સવાર 30 વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા। ઘટનાની જાણ થતાં ગામ લોકો તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને બસની બારીમાંથી અને ડ્રાઈવરના દરવાજામાંથી બહાર કાઢી બચાવ્યા હતા। બસ જે જગ્યાએ ફસાઈ હતી તેની બાજુમાં જ 7 ફૂટ ઊંડું પાણી ભરેલું હતું। સ્થાનિકોએ નવા પુલ માટે અનેકવાર માંગ કરી છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે આજની ઘટના માટે જવાબદાર કોણ?